વિવેક દવે, વેરાવળ સેવા સંઘ પ્રમુખ। આજે આપણે જાણીએ છીએ કે માનનીય વડાપ્રધાન મોદી સાહેબે આપણને પેટ્રોલ ડીઝલનો વપરાશ ઓછો કરવા માટે કે વિદેશ પ્રવાસ ઓછો કરવા માટે અપીલ કરી છે, પણ આ તો આપણી પોતાની જવાબદારી છે। આજે જ્યારે દેશ એ અમુક સંકટોમાંથી પસાર થતો હોય છતાં પણ આપણું બધું જ કંટ્રોલમાં હોય એવું આપણો એક જ દેશ છે। આજે અખાતી યુદ્ધની અંદર પેટ્રોલ ડીઝલના ભાવ અતિશય વધી ગયા છે, ગેસના બધાયના। ત્યારે આપણે જો સંયમ રાખીએ તો જ આપણે બધા લોકોને ગેસ મળી રહે, પેટ્રોલ મળી રહે અને જરૂરિયાતનો સામાન એ બધો ટ્રાન્સપોર્ટેશનની અંદર આપણને અવેલેબલ રહે। એની માટે આપણે કરવાનું એ છે કે આપણા આડાઅવળા જે ખર્ચા થાય છે વધારાના એ બંધ કરવાના છે। પેટ્રોલના ખર્ચા જે આપણે કરીએ છીએ, આડેધડ રખડવા માટેના, ફરવા માટેના જે ખર્ચાઓ કરીએ છીએ એ આપણે ઓછા કરવાની જરૂર છે। વિદેશ યાત્રાઓ બંધ કરવાની જરૂર છે। એટલે એક વર્ષ માટે, જ્યાં સુધી આ પરિસ્થિતિ સુધરે નહીં ત્યાં સુધીમાં વિદેશ યાત્રા હું પણ દર વર્ષે કરું છું, પરંતુ આ વખતે મેં પણ મોદી સાહેબે કીધું છે એટલે મેં પણ મારી ટિકિટો રદ કરાવી છે અને ટ્રાન્સપોર્ટેશનની અંદર પણ વ્હીકલનો ઉપયોગ કર્યા વગર પબ્લિક ટ્રાન્સપોર્ટનો જ ઉપયોગ કરવાનું મેં પણ નિર્ધાર્યું છે। પરંતુ આપણે બધાએ, આખા દેશવાસીઓ આપણે બધાએ એવું વિચારીએ કે આપણે આ પૈસા બચાવવા છે એ પોતાના કુટુંબ માટે, પોતાનું કુટુંબ સર્વાઈવ થઈ શકે એની માટે આપણે વધારાના જે ખર્ચા છે એને હમણાં ટૂંક સમય માટે બંધ કરીએ અને દેશને સપોર્ટ કરીએ એવી મારી નમ્ર વિનંતી છે।